હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ચિંતન પટેલ. જ્ઞાનપીઠ પાઠશાળામાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના રસાયણ વિજ્ઞાન વિષયમાં એકમ નંબર 1માં સ્વાધ્યાયનો 28 નંબરના દાખલાની આપણે આ વિડીયોમાં સમજ મેળવીશું. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના 28 નંબરનો દાખલો. આમાં કહે છે કે નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ રહેલા હશે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. પહેલું છે કે 1 ગ્રામ એયુમાં, બીજું છે 1 ગ્રામ એનએમાં, ત્રીજું છે 1 ગ્રામ એલઆઈમાં અને ચોથું છે 1 ગ્રામ Cl2 માં. વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુઓની સંખ્યા શોધવાની છે. આપણને ખ્યાલ છે કે એક મોલ પરમાણુઓમાં 1 મોલ પરમાણુ રહેલા 1 મોલ, તો એમાં 6.022 ગુણ્યા 1023 ગ્રામ પરમાણુઓ રહેલા હોય છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે મોલ સૌપ્રથમ શોધવા પડશે કે 1 ગ્રામ એયુમાં કેટલા મોલ રહેલા હોય. તો 1 ગ્રામ એયુ ના મોલ શોધવા માટે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. વજન આપણી પાસે આપેલું છે 1 ગ્રામ, એયુ નો આણ્વીય દર થાય 197, તો આપણને મોલ મળી ગયા 0.005076 મોલ. આ 1 ગ્રામ એયુ ના મોલ છે. આપણને ખ્યાલ છે કે એક મોલમાં 6.022 ગુણ્યા 1023 પરમાણુઓ હોય. તો 0.005076 મોલમાં કેટલા પરમાણુ રહેલા? ચોકડી ગુણાકાર કરીશું તો 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 0.005076, તો આપણો જવાબ આવશે 0.03056 ગુણ્યા 1023. હવે વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટને આગળ લાવતા બે પદ, તો 3.056 ગુણ્યા 1021. હવે આપણને એયુના પરમાણુની સંખ્યા મળી કે 1 ગ્રામ એયુમાં 3.056 ગુણ્યા 1021 પરમાણુ રહેલા હોય છે. એ જ રીતે આપણે 1 ગ્રામ સોડિયમમાં કેટલા પરમાણુ રહેલા છે તે શોધી દઈએ. તો આપણે મોલ શોધવા પડશે. સૌપ્રથમ તો 1 ગ્રામ સોડિયમના મોલ થાય વજન ભાગ્યા આણ્વીય દર, મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. વજન આપણે 1 ગ્રામ ભાગ્યા આણ્વીય દર થાય સોડિયમનું 23 બરાબર 0.0434 મોલ થશે. એક મોલમાં 6.022 ગુણ્યા 1023 પરમાણુઓ હોય, 0.0434 મોલમાં કેટલા પરમાણુ રહેલા હોય તે આપણે જાણી લઈએ. તો ચોકડી ગુણાકાર થશે. સોડિયમ પરમાણુ કેટલા 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 0.0434, તો આપણો જવાબ હશે 0.2618 ગુણ્યા 1023. આપણે વિદ્યાર્થીઓ પોઈન્ટ એક આગળ ખસેડીશું, 2.61 ગુણ્યા 1022. તો સોડિયમના પરમાણુ સંખ્યા આપણને મળી વિદ્યાર્થી મિત્રો 2.61 ગુણ્યા 1022. તમે તમારે ધ્યાન રાખવું છે કે વિદ્યાર્થીઓ આપણે શોધવાનું શું છે કે નીચેનામાંથી સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ આ ચારેયમાંથી તે શોધવાનું છે. તો હજી બીજા બે બાકી રહ્યા છે, 1 ગ્રામ લિથિયમ અને 1 ગ્રામ Cl. તો સૌપ્રથમ લિથિયમની વાત કરીએ 1 ગ્રામ, તો સૌપ્રથમ મોલ શોધી દઈએ. તો મોલ બરાબર વજન ભાગ્યા વજન છે 1 ગ્રામ, આણ્વીય દર થાય લિથિયમનો વિદ્યાર્થી મિત્રો 7. 1 ભાગ્યા 7 કરીએ તો 0.1428 મોલ. એક મોલમાં વિદ્યાર્થી મિત્રો પરમાણુ રહેલા 6.022 ગુણ્યા 1023 પરમાણુ સંખ્યા ફિક્સ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો 0.1428 મોલમાં કેટલા પરમાણુ રહેલા હોય? તો લિથિયમના પરમાણુ ગણીએ તો ચોકડી ગુણાકાર 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 0.1428, ગુણાકાર કરતા જવાબ આવશે 0.8602 ગુણ્યા 1023 બરાબર 8. આપણે 1 પોઈન્ટ આગળ લેતા 8.7 ગુણ્યા 1022 થશે. આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો લિથિયમનું પરમાણુઓની સંખ્યા, 1 ગ્રામમાં રહેલા લિથિયમ પરમાણુઓની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ Cl2 માં 1 ગ્રામ Cl2 છે. Cl2 નો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો કે Cl ના બે પરમાણુઓ છે. Cl2 માં કેટલા છે? બે પરમાણુ રહેલા છે. તો સૌપ્રથમ આપણે મોલ તો શોધવાના જ છે. મોલ શોધી દે 0.40. એક મોલમાં 6.022 ગુણ્યા 1023 પરમાણુઓ રહેલા હોય. મોલમાં કેટલા પરમાણુ હોય? Cl2 પરમાણુ, તો 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 0.0140,
અહીંયા આપણે ગુણ્યા 2 કરે છે. કેમ વિદ્યાર્થી મિત્રો? કારણ કે Cl2 અણુમાં પરમાણુની સંખ્યા ક્લોરીનની કેટલી છે? 2 છે. એટલે માટે અહીંયા આપણે 2 લખેલા છે કે Cl2 માં પરમાણુની સંખ્યા 2 હોવાથી ગુણ્યા 2 કરવાના છે. તો અહીંયા ગુણાકાર કરશું, જવાબ આવશે 0.1696 ગુણ્યા 10 ની 23 ઘાત. તો Cl2 પરમાણુ 1.69 ગુણ્યા 10 ની 22 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો આ ચારે જવાબમાંથી જે આપણે જવાબ મળે એમાંથી સૌથી વધારે પરમાણુ શામાં રહેલા છે એ આપણે જાણી લઈએ. તો 8.7 ગુણ્યા 10 ની 22 ઘાત, 1.69 ગુણ્યા 10 ની 22 ઘાત. માં સૌથી વધારે પરમાણુ રહેલા કોઈ સંકર તો એ છે લિથિયમ. લિથિયમમાં વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે પરમાણુ રહેલા છે. લિથિયમમાં વિદ્યાર્થી મિત્રો 8.60 ગુણ્યા 10 ની 22 ઘાત પરમાણુઓ રહેલા છે, જે EU અને સોડિયમ થી પણ વધારે છે. EU માં વિદ્યાર્થી મિત્રો 3.06 ગુણ્યા 10 ની 21 ઘાત પરમાણુ હતા, એ લિથિયમ થી ઓછા છે. સોડિયમમાં વિદ્યાર્થી મિત્રો 2.62 ગુણ્યા 10 ની 22 એ પણ લિથિયમ થી ઓછા છે. તો આપણો જવાબ આવશે લિથિયમમાં સૌથી વધારે પરમાણુ રહેલા છે 1 ગ્રામ લિથિયમમાં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું આવતા વિડીયોમાં. જો તમને કોઈ ટોપિક ની સમજૂતી જોઈતી હોય તો આપણે અગાઉ ઉદાહરણનો એક સરસ વિડીયો બનાવેલો છે, જે આપણે ટોપિકની સમજૂતી અને ઉદાહરણના દાખલાઓની સરળ સમજૂતી આપણે એ વિડીયોમાં મૂકેલી છે, તો તમે નિરાંતથી જોઈ શકો. હવે વિદ્યાર્થી મળીશું આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.